સ્વાગત કરું છું। તો આજે આપણે ધોરણ 11 કોમર્સમાં ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપ આપણે એની વાત કરતા હતા। આપણે ભણતા હતા ધોરણ 11 કોમર્સ, બરાબર। અને આપણે સ્ટેટ એટલે કે આંકડા શાસ્ત્રમાં ચેપ્ટર નંબર 3 એ ચેપ્ટર નંબર 3 માં આપણે આગળના વિડિયોમાં ચતુર્થકો, દશાંશકો, શતાંશકો આના વિશે આપણે એની વ્યાખ્યાઓ જોઈ હતી અને એના સંકેતો જોયા હતા। આજે આપણે એ તમામના સૂત્રોની ચર્ચા કરવાની છે। શેની ચર્ચા કરવાની છે? સૂત્રોની। કેમ કે જો તમને સૂત્રો આવડતા હોય તો જ તમને દાખલાઓ આવડે। સૂત્રો ન આવડે એટલે શત્રુ જેવા લાગે, એટલે કે દુશ્મન જેવા લાગશે, બરાબર। તો આજે આપણે એનો અભ્યાસ કરવાનો છે। તો એમાં આપણે વાત કરી હતી, એક તો ચતુર્થકો જોયા હતા આપણે। શું જોયું હતું? ચતુર્થકો, બરાબર। આની વાત કરી હતી આપણે। બીજું આપણે દશાંશકો પણ જોયા હતા, બરાબર। ચતુર્થકો જે છે એ માહિતીના 10 સરખા ભાગ પાડશે। ચતુર્થકો જે છે એ માહિતીના 10 સરખા ભાગ પાડશે। સાચું છે? ના, ચતુર્થકો માહિતીના 4 સરખા ભાગ પાડશે। એટલા માટે ચતુર્થકો જે છે એ કેટલા હોય? 3 હોય। કેટલા હોય? 3। એટલે કે જે બરાબર 1 2 3, જે બરાબર 1 2 3 મતલબ કે ચતુર્થકો 3 હોય। Q1 હોય, Q2 હોય અને Q3 હોય, બરાબર। એવી રીતે દશાંશકો માહિતીના કેટલા ભાગ પાડશે? 100। ના, કેટલા ભાગ પાડશે? 10। દશાંશકો માહિતીના 10 સરખા ભાગ પાડશે। હું ખોટું એટલા માટે પહેલા બોલું છું કે તમને તરત મગજમાં ત્યાં લાઈટ થાય। દશાંશકો મતલબ કે 10, એટલે કે માહિતીના 10 સરખા ભાગ પાડે એટલે જે બરાબર, એટલે કે 10 સરખા ભાગ પાડશે પણ 10 સરખા ભાગ પાડતી 9 કિંમતો મળશે। એટલે કે જે બરાબર આપણને મળશે 1 2 3 9 સુધી, જે એટલે કિંમત, બરાબર। એટલે આપણને અહીંયા 9 દશાંશકો મળશે। એવી રીતે આપણે વાત કરી હતી શતાંશકો। તો શતાંશકો માહિતીના કેટલા ભાગ પાડે? તો કે માહિતીના 100 ભાગ પાડે, પણ કિંમતો કેટલી મળશે? 99। એટલે કિંમતો જે મળશે એને આપણે 1 2 3 ક્યાં સુધી દર્શાવવાની છે? 99 સુધી દર્શાવશું, બરાબર। દશાંશકો જે છે એનો સંકેત શું છે? dj। ચતુર્થકો જે છે એને સંકેતમાં શું કહેવાય? qj। અને શતાંશકો જે છે એને સંકેતમાં શું કહેવાય? pj। જે એટલે કિંમત, જે એટલે 1 2 3 જે કિંમત હોય તે। તમે એમ કહો કે ભાઈ 47મો શતાંશક તો p47 m1 છે। તમે બોલો કે છઠ્ઠો દશાંશક તો d6 એમ બોલાય। ત્રીજો ચતુર્થક તો q3 એમ બોલાય। જેની જગ્યાએ તમે જે અંક બોલો છો એ અંક આપણે મૂકવાનો છે, બરાબર। તો આપણે વાત કરતા હતા સૂત્રોની। તો આપણે પહેલા વાત કરશું જ્યારે માહિતી અવર્ગીકૃત હોય। કઈ માહિતી હોય? અવર્ગીકૃત માહિતી। બધાને ખબર જ હોવી જોઈએ। અવર્ગીકૃત માહિતી એટલે માહિતીમાં નકરા અવલોકન હોય, x હોય, એની બાજુમાં ક્યાંય આવૃત્તિ હોય નહીં। તો એ જે આવૃત્તિ છે એના માટેનું સૂત્ર જોવાનું છે આપણે। તો આપણે જોઈશું qj નું સૂત્ર। આપણે દરેકનું અલગ અલગ પણ શીખવાડશું, પણ પહેલા આ જોઈએ qj। તો qj બરાબર j કૌંસમાં n+1 છેદમાં, જો ચતુર્થક છે મતલબ કે માહિતીના કેટલા ભાગ પાડશે? 4 ભાગ પાડશે। એટલે છેદમાં મૂકવાના 4 માં અવલોકનની કિંમત, માં અવલોકનની કિંમત, બરાબર। qj બરાબર અહીંયા j કૌંસમાં n+1 છેદમાં 4 માં અવલોકનની કિંમત। હવે તમને એમ થાય કે આપણે મધ્યસ્થમાં પણ આવું સૂત્ર જોયું હતું। તો હા, મધ્યસ્થમાં તમે જોયું હતું m બરાબર n+1 છેદમાં 2। તમે આ સૂત્રનો અભ્યાસ મધ્યસ્થમાં કર્યો હતો, બરાબર। તમે આ સૂત્રનો અભ્યાસ મધ્યસ્થમાં કરેલો હતો, પણ એ છેદમાં કેટલા હતા? 2। તો મધ્યસ્થનું કામ શું છે? 50% ભાગ પાડવાનો। 50% આ બાજુ, 50% પેલી બાજુ। એવી રીતે ચતુર્થક માહિતીના 4 સરખા ભાગ પડે છે। તો આ તો થઈ ગયું કોમન સૂત્ર। હવે તમને જેમ હવે તમને પૂછે કે q1 મેળવો, તો q આ જે છે એ જેની જગ્યાએ શું મૂકવાનું? 1।
આ જે છે એની જગ્યાએ 1. હવે 1 તમે મૂકો કે ન મૂકો કઈ ફેર પડતો નથી, એટલા માટે આપણે n+1/4 માં હું આ ટૂંકમાં લખીશ અકી મતલબ કે અવલોકનની કિંમત. તો આ થઈ ગયું પ્રથમ ચતુર્થકનું સૂત્ર. એવી રીતે Q2 નું સૂત્ર લખીએ આપણે. તો કે Q2 બરાબર જો અહીંયા જે તો જે એટલે શું કિંમત, તો કે બીજો ચતુર્થક, તો આપણે અહીંયા 2 લખશું. 2 કૌંસમાં n+1/4 માં અવલોકનની કિંમત. હવે થોડુંક યાદ કરી લે. તમને મેં નોંધ લખાવી છે આગળના વિડિયોમાં. એમાં જો મેં તમને કીધું હશે કે હું આ સાબિત કરીશ. Q2 બરાબર m થાય, મતલબ કે Q2 એટલે 50% અવલોકન અને m એટલે પણ 50% અવલોકન. તો આ બંનેની કિંમત સરખી થાય. તો કેમ સરખી થાય તો એ જોઈ. Q2 નું સૂત્ર શું છે? Q2 બરાબર 2, હું અહીંયા સમજાવવા લખું 2n+1/4. મધ્યસ્થનું સૂત્ર શું છે? n+1/2. તો આ બંને સરખા છે, જુઓ તો સરખા છે. જો આ 2 × 2 = 4, મતલબ કે n+1/2 બરાબર n+1/2. જો તો બંને કેવું થઈ ગયું? સરખું. મતલબ કે મધ્યસ્થ કે Q2 બંનેના સૂત્ર જે છે એ કેવા આવશે? સરખા જ આવશે. બરાબર? એટલા માટે અહીંયા તમે Q2 બરાબર આવી પણ લખી શકો અથવા Q2 બરાબર તમે n+1/2 માં અવલોકનની કિંમત આવી રીતે પણ તમે સૂત્ર લખી શકો છો. બરાબર? તો આ થઈ ગયું Q1 Q2 બરાબર. Q2 ના તમે બંને સૂત્ર તમે લખી શકો છો. હવે આપણે જોવી ત્રીજો ચતુર્થક. આની આપણે પછી વાત કરશું. ત્રીજો ચતુર્થક તો Q3. તો જેની જગ્યાએ શું મૂકવાનું છે આપણે? 3 n+1/4 માં અવલોકનની કિંમત. n+1/4 માં અવલોકનની કિંમત, મતલબ કે જેની જગ્યાએ 1 2 3 આવશે, અહીંયા છેદમાં 4 જ આવશે અને +1 આવશે. હવે બીજું યાદ રાખવું હોય તો યાદ રાખો કે જ્યારે માહિતી અવર્ગીકૃત હોય ત્યારે મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક અને શતાંશક તમામના સૂત્રમાં +1 આવે જ. માહિતી કેવી હોવી જોઈએ? અવર્ગીકૃત. જ્યારે પણ માહિતી વર્ગીકૃત હશે એમાં પણ સતત હશે, બરાબર, તો ત્યારે +1 આવશે નહીં. મતલબ કે અવર્ગીકૃત માહિતી હોય તો 1 આવે. જે માહિતી વર્ગીકૃત થઈ જશે મતલબ કે સતત થઈ જશે તો +1 નીકળી જશે. તો આ થઈ ગયા ચતુર્થકોના સૂત્ર. બરાબર? વિદ્યાર્થી મિત્રો, સ્ટોપ કરી 1 2 અને 3 ચતુર્થકના 3 સૂત્રો. માહિતી કેવી? અવર્ગીકૃત. બરાબર? પહેલું સૂત્ર, બીજું સૂત્ર અને ત્રીજું સૂત્ર તમામ વિદ્યાર્થીઓ લખી દેશે. બરાબર? હવે આપણે જોઈશું દશાંશકો. હું આને અહીંયા સાફ કરી નાખું છું. દશાંશકો. બરાબર? તો અહીંયા આપણે આ ચતુર્થકોની વાત થઈ ગઈ પૂરી. હવે આપણે લેવાનું છે દશાંશક. તો એમાં પણ માહિતીનો પ્રકાર કેવો લઈશું? પહેલા આપણે અવર્ગીકૃત માહિતી. માહિતી કેવી લેવાની છે આપણે? અવર્ગીકૃત. હવે આપણે વાત કરવાની છે દશાંશકો. તો દશાંશકોના સૂત્ર કેટલા હોય? તમે યાદ રાખો, દશાંશકો કુલ છે કેટલા? સંકેતમાં શું કહેવાય? એને d છે. સંકેતમાં શું કહેવાય? d છે. પણ તમે જે બરાબર જુઓ કેટલા છે? 9. તો ટોટલ દશાંશકોના 9 સૂત્ર થાય. ટોટલ દશાંશકોના 9 સૂત્ર થાય. પણ આપણે એને ટૂંકમાં જ લખવાનું છે. dj બરાબર j કૌંસમાં n+1 છેદમાં દશાંશકો. કેટલા ભાગ પાડશે? 10. તો છેદમાં આવશે 10 માં અવલોકનની કિંમત. હવે તમને સમજાવી દઉં કે શું કરવાનું. ધારો કે તમે કોઈ પૂછે કે d4 મેળવો, મતલબ કે ચોથો દશાંશક મેળવો, તો કઈ નહીં કરવાનું. જેની જગ્યાએ 4n+1/10 માં અવલોકનની કિંમત. આ લખવાની જરૂર છે નહીં. તમને એમ પૂછે કે d7 મેળવો, તો 7n+1/10. એમ પૂછે કે d9 મેળવો, તો d9 બરાબર
9 કૌંસમાં n + 1 છેદમાં 10 માં અવલોકનની કિંમત. સમજાણું? તમને ડી જે અહીંયા જે બરાબર જેટલું પણ તમે બોલો છો 1 2 3 4 5 6 7 8 અને 9 જે પણ અંક તમે બોલો છો એ અંક અહીંયા લખવાનો છે અને અહીંયા જેની જગ્યાએ એ અંક લખવાનો છે. હવે આપણે બીજું સાબિત કરી કે મેં તમને લખાવ્યું હતું આગળના વિડિયોમાં કે d5 આ d5 બરાબર m થાય અને m બરાબર q2 થાય. તો આ સાબિત થાય? હા થાય. કઈ રીતે થશે? તો કે d5 નું સૂત્ર લખશું આપણે. d5 બરાબર 5 કૌંસમાં n + 1 છેદમાં 10 5 દુને 10 તો n + 1 છેદમાં 2. તો આ કયું સૂત્ર આવ્યું? કોનું સૂત્ર મળ્યું? મધ્યસ્થનું. તો d5 બરાબર m થાય કે ન થાય? હા થાય. કેમ કે બંને સૂત્રો કેવા થઈ જાય? સરખા થઈ જશે. બરાબર? તો આ થઈ ગયો દશાંશકનું સૂત્ર. તો દશાંશકમાં ટોટલ આમ 9 સૂત્ર આવે પણ આપણે ખાલી એક જ સૂત્ર યાદ રાખવાનું છે. d છે. બરાબર? d જે વગાડીને હવે p જે આવશે. બરાબર? તો હવે જોઈશું આપણે શતાંશકો. એમાં પણ અવર્ગીકૃત માહિતી અને એમાં આપણે જોવાનું છે શતાંશકો. બરાબર? તો શતાંશકોમાં આપણે શું જોવાનું છે? તો કે શતાંશકોમાં ટોટલ 99 સૂત્ર થાય. પણ યાદ આપણે આ રીતે રાખવાનું. શતાંશકને સંકેતમાં કહેવાય pj અને જે કૌંસમાં n + 1 છેદમાં 100 માં અવલોકનની કિંમત. અકિંમત કે અવલોકનની કિંમત. હવે જે તમને જે પણ શતાંશક પૂછે એ તમારે લખવાનું. ધારો કે એમ પૂછે કે p20 મેળવો, 20મો શતાંશક મેળવો તો p20 20 કૌંસમાં n + 1 છેદમાં 100. તમને એમ પૂછે કે p50 મેળવો તો 50 કૌંસમાં n + 1 છેદમાં 100. જો તો આ 50 દુ 100 n + 1 છેદમાં 2 થઈ ગયા ને. તો આ કયું સૂત્ર છે? મધ્યસ્થનું. એટલા માટે p50 અને મધ્યસ્થ બંને કેવા થાય? સરખા. અને m બરાબર શું લખી શકો તમે? d5 બરાબર q2. આ ચારે માપ કેવા આવે? સરખા આવશે. તમને એમ પૂછે કે p70 મેળવો તો p70 નું સૂત્ર શું કરી નાખવાનું? જેની જગ્યાએ 70 n + 1 છેદમાં 100 માં અવલોકનની કિંમત. હજી એક લઈ લઈ. તમને એમ પૂછે p95 તો p95 બરાબર શું થાય? તો કે અહીંયા લખશું આગળ આપણે 95 n + 1 છેદમાં 100 માં અવલોકનની કિંમત. સમજાઈ ગયું? બરાબર? આપણે વાત કરી હતી કે p25 બરાબર q1 થાય. p25 બરાબર q1 થાય. તો એ પણ આપણે સાબિત કરી દઈએ. તો p25 નું તમે સૂત્ર લખો. બરાબર? p25 તો આ p25 બરાબર 25 કૌંસમાં n + 1 છેદમાં 100. 25 ચોક 100 મતલબ કે n + 1 છેદમાં 4. તો આ કોનું સૂત્ર છે? q1 નું. કેમ? q1 જે છે એના 25% અવલોકનો ઓછા હોય. એવી રીતે p25 પણ એ જ છે. તો આ બંને માપ કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. બંને માપ કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. બરાબર? તો આ થઈ ગયા શતાંશકો. એવી રીતે ટોટલ શતાંશકો 99 હોય છે. બરાબર? હવે કોમન સૂત્ર જોઈએ આપણે કે જ્યારે માહિતી વર્ગીકૃત હોય. કેવી માહિતી હોય? વર્ગીકૃત હોય. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો, જ્યારે માહિતી અવર્ગીકૃત હોય, જ્યારે માહિતી અવર્ગીકૃત હોય અને અસત આવૃત્તિ વિતરણ હોય ત્યારે મેં અત્યારે જે સૂત્રો લખાવ્યા અત્યારે સૂત્રો એ તમામ સૂત્રો આ બે માહિતીમાં આવશે. એટલે કે બંનેમાં સરખા જ આવશે. અવર્ગીકૃત એટલે કે અવલોકન હોય અને અસતત પ્રમાણિત x અને f હોય. બરાબર? x અને f હોય. તો આ બંને પ્રકારમાં તમારે સૂત્ર જે પહેલા લખાવ્યા એ જ આવશે. હવે જો માહિતી વર્ગીકૃત હોય અને એમાં પણ આવૃત્તિ વિતરણ કેવું હોય? સતત આવૃત્તિ વિતરણ હોય. તો આ સતત આવૃત્તિ વિતરણમાં આપણે અલગ અલગ પ્રકારના સૂત્રોનો અભ્યાસ કરવાનો છે.